નમસ્કાર મિત્રો, તો સ્વાગત છે તમારું બધાનું આપણા શહેરા પ્લેટફોર્મ ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે શાળા સહાયક ભરતી છે તેની જાહેરાત આવી ગઈ છે। તેના પહેલાં વાત કરીએ તો અત્યાર સુધી આપણે શિક્ષણ સહાયક ભરતીની વાત સાંભળી છે, ત્યાર પછી જ્ઞાન સહાયક ભરતીની વાત સાંભળી છે અને સાથે સાથે શાળા શબ્દ પણ સાંભળ્યો છે। તો આજે ફાઇનલી શાળા સહાયક ભરતી છે તે આવી ગઈ છે અને ક્લાર્કનું જે કામ હોય તે શાળા સહાયક દ્વારા છે તે હવે કરવામાં આવશે અને આ તમામ ભરતી છે તે એક એજન્સી દ્વારા છે તે લેવામાં આવશે અને અંદાજિત કેટલી જગ્યા છે અને કેટલી લાયકાત અને મહિને તમારે કેટલો પગાર આ મળી રહેશે તેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં મેળવીશું। જો ચેનલ ઉપર ન હોય તો ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લો, જેનાથી આવી તમામ ભરતીની માહિતી તમને એકદમ સચોટ રીતે મળી રહે। તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે જે 16/7/2025 આવેલું આ ઓફિશિયલ નોટિફિકેશન છે કે તમે જોઈ શકો છો કે પ્રાથમિક શિક્ષણ નિયામકી કચેરી ગાંધીનગર દ્વારા જ આ ઓફિશિયલ જાહેરાત આપવામાં આવેલી છે। તો તમે જોઈ શકો છો કે વિષય છે રાજ્યની સરકાર અને પ્રાથમિક નગર કેન્દ્ર શાળાઓમાં અભ્યાસિક તથા સહ અભ્યાસિક પ્રવૃત્તિઓને અને વહીવટી કામગીરી માટે શાળા સહાયક ઉપલબ્ધ કરાર બાબત ભરતી છે તે આવેલી છે અને સંદર્ભ શિક્ષણ વિભાગના ઠરાવ તમે જોઈ શકો છો કે 21/2/2025 અને અંતરેની કચેરી જે ગાંધીનગર દ્વારા જે માન અગ્ર સચિવ જે છે તેને નિમણૂક મંજૂર કરેલી છે। એટલે કે આ જે તમામ ભરતી છે તે 11 માસના કરાર આધારિત છે તે ભરતી લેવામાં આવતી હોય છે અને ખાસ જો તમારા પણ જિલ્લામાં જો કોઈ શિક્ષણ સહાયક ભરતી 11 માસના કરાર આધારિત હોય અને તે હાલ નિમણૂક થવાની તૈયારીમાં હોય તો તેની અરજી તમે ગાંધીનગર આપી અને તે જગ્યાએ તમારું પોસ્ટિંગ છે તે મેળવી શકશો। તો ત્યાર પછી વાત કરીએ તો આ જે પણ માહિતી છે તેની વિગતવાર માહિતી આપણે આજે મેળવવાના છીએ। તો ફટાફટ આપણે જોઈએ તો ઉપરોક્ત વિષય પરત્વે જણાવ્યું કે ગુજરાત સરકાર દ્વારા રાજ્યની પ્રાથમિક શાળાઓમાં શૈક્ષણિક ગુણવત્તા વધારો કરવા માટે અનેક પ્રયાસો કરવામાં આવેલા છે, જે અંતર્ગત રાજ્યની સરકારી પ્રાથમિક પગાર કેન્દ્ર શાળાઓમાં અભ્યાસ તથા અભ્યાસી પ્રવૃત્તિઓ મદદ મળે અને વહીવટી કામ સરળતાથી અને ઝડપથી થાય તે માટે કમ્પ્યુટરની જાણકારી ધરાવતા શાળા સહાયક ઉપલબ્ધ કરવા માટે શિક્ષણ વિભાગ 21/2025ના સંદર્ભ હેઠળ ઠરાવની મંજૂરી સૂચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવેલી છે। ઠરાવની જોગવાઈ ક્રમાંક 2 મુજબ નિયામક પ્રાથમિક શાળાઓમાં શિક્ષણ દ્વારા ઝોન વાઇઝ કે જિલ્લા વાઇઝ એજન્સી નક્કી કરવાની કાર્ય પદ્ધતિ છે તે અંગે સૂચના આપવાની રહેશે, તે મુજબ જોગવાઈ કરવાની આવશે। એટલે કે આ તમામ પ્રોસેસ છે તે તમે જોઈ શકો છો કે શિક્ષણ દ્વારા ઝોન કે જિલ્લા વાઇઝ છે તે એજન્સી છે તે નક્કી કરવામાં આવશે અને માહિતી મળતા મુજબ જે આપણે આગળ કરીશું કે 300 જેટલી છે તે આમાં જગ્યા છે। ત્યાર પછી વાત કરીએ તો જે જ્ઞાન સહાયક અગાઉ જે ભરતી ગઈ છે એટલે કે જિલ્લા સહાયક ભરતી, તેમાં જો કોઈ ઉમેદવારો થોડાક મારા હાટું રહી ગયા હોય તેવા તમામ ઉમેદવારો માટે ગુડ ન્યૂઝ કહી શકાય કે તે અન્વયે સંદર્ભ 2થી મળેલી મંજૂરી અનુસાર જિલ્લા શિક્ષણ સમિતિ અને નગર શિક્ષણ સમિતિ હસ્તકની સરકાર પ્રાથમિક પગાર કેન્દ્ર શાળાઓમાં શાળા સહાયક ઉપલબ્ધ કરવા માટે જે તે જિલ્લાના કલેક્ટરશ્રી જિલ્લા વિકાસ અધિકારી દ્વારા માન્ય કરવામાં આવેલી એજન્સી મારફતે શિક્ષણ વિભાગ ઉપરોક્ત ઠરાવની તમામ જોગવાઈનું પાલન કરી ઉપરોક્ત ઠરાવ વિશિષ્ટ 1 મુજબની લાયકાત ધરાવતા શાળાઓમાં સહાયક આઉટસોર્સિંગ મેળવવાની કાર્યવાહી કરવાની જણાવવામાં આવેલું છે। એટલે કે તમે જોઈ શકો છો કે જે કલેક્ટર સાહેબને જે પણ જગ્યા નિમણૂક કરશે જિલ્લા વાઇઝ તેમાં જ છે તે જગ્યા છે તે વિગતવાર આપવામાં આવશે અને ત્યાર પછી આપણે ફટાફટ લાયકાતની સૌપ્રથમ છે તે વાત કરી લઈએ, ત્યાર પછી આ તમામ પ્રોસેસ છે તે વિગતવાર આપણે સમજશું। તો તમે જોઈ શકો છો કે પરિષ્ઠ 1 જે આપણે શાળા સહાયક જે પગાર ધોરણ અને શૈક્ષણિક લાયકાત છે તેની ફટાફટ વાત કરીએ તો સૌપ્રથમ શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો માન્ય યુનિવર્સિટીમાં કોઈપણ શાખા સ્નાતક અને BEd એટલે કે તમે સ્નાતક ટૂંકમાં સ્નાતક કરેલું હોવું જોઈએ। ત્યાર પછી વય મર્યાદાની વાત કરીએ તો 37 વર્ષથી વધુને હોવી જોઈએ। એટલે કે ઉમેદવારોની એજન્સી દ્વારા પસંદ થનાર ઉમેદવારોની વય મર્યાદા 37 વર્ષથી વધુ ન હોવી જોઈએ। પસંદગી પ્રક્રિયા ક્રમ 1 મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારોને આઉટસોર્સ એજન્સી દ્વારા આપેલી યાદી મુજબ રહેશે। ત્યાર પછી માસિક મહેનતાણું એટલે કે મહિને તમને પગાર 21,000 પ્લસ છે તે મળવાપાત્ર છે। ત્યાર પછી સમયગાળો શાળા સહાયકોની કામગીરી 11 માસની રહેશે। વેકેશન સિવાય 11 માસનો સમય પૂરો થતાં તે છૂટા થયેલા ગણાશે। એટલે કે ખાસ ઉમેદવારો યાદ રાખજો કે 11 માસના કરાર આધારિત છે તે આ ભરતી રાખવામાં આવેલી છે। જો વેકેશન પૂરું થાય એટલે કે તમારે નવેથી અરજી કરવાની રહેશે।
ત્યાર પછી તમે શાળા સહાયક મિત્ર છે તે નહીં ગણાવ. ત્યાર પછી શાળા સહાયક સાથે કરાર. શાળા સહાયક સાથે માન્ય આઉટસોર્સ એજન્સી કરાર કરવાનો રહેશે, એટલે કે એજન્સી દ્વારા છે તે કરાર કરવાનો રહેશે. કામકાજની વાત કરીએ તો આઉટસોર્સ આધારિત શાળા સહાયક શાળામાં કામજનોના દિવસો દરમિયાન તથા શાળા સમય બાદ પણ વહીવટી કામગીરી, શૈક્ષણિક તેમજ સહઅભ્યાસિક પ્રવૃત્તિ આચાર્ય અથવા વડીલ કચેરી સોંપી તેવી કામગીરી છે તે કરવાની રહેશે, એટલે કે તમે સ્ક્રીન પર જોયું. ત્યાર પછી આપણે વિગતવાર આ તમામ પ્રોસેસ છે તે વિગતવાર છે તે આપણે જોઈશું. તો તમે જોઈ શકો છો અહીંયા કે સૌપ્રથમ કે આ તમામ માહિતી છે તે આપણે જે ઓફિશિયલ નોટિફિકેશન ગાંધીનગર તરફથી આવેલું છે તેના ઉપરથી છે કે ગુજરાત રાજ્યની જિલ્લા પંચાયત અને નગર શિક્ષણ સમિતિ સંચાલિત સરકાર પ્રાથમિક શાળાઓમાં આઉટસોર્સથી શાળા સહાયક ઉપલબ્ધ કરવા બાબત છે. એટલે કે તમે જોઈ શકો છો કે આ તમામ પ્રોસેસ છે તે આઉટસોર્સિંગથી શાળા સહાયક ભરતી છે તે ઉપલબ્ધ કરવામાં આવશે છે, જે તમે કોલ કરી અને વિડીયોની વાંચી લેજો. તો તમે જોઈ શકો છો કે આ હુકમનો વિભાગ સરખા ક્રમની ફાઇલ છે તે તારીખ 6/1/2025 નોંધણી નાણાં વિભાગમાં મળેલી અનુમય અને બહાર પાડવામાં આવેલી છે. એટલે કે ગુજરાતના રાજ્યપાલશ્રી હુકમથી અને તેમના નામે છે, એટલે કે તમે જોઈ શકો છો R.R. ઠાકોર દ્વારા છે તે આ પ્રોજેક્ટ છે તે જાહેર કરવામાં આવેલો છે. અને એક્શન અધિકારી શિક્ષણ વિભાગ, એટલે કે આપણે આજના વિડીયોમાં શાળા સહાયક ભરતીની વાત કરી, તેમાં મુખ્ય મુદ્દાની વાત કરીએ તો તમે સૌપ્રથમ છે તે એટલે કે સ્નાતક પાસ હોવો જોઈએ અને તમને મહિને 21,000 પ્લસ પગાર મળવા પાત્ર છે. અને આ તમામ ભરતી છે તે 21 માસના કરાર આધારિત રહેશે અને તમામ જિલ્લાવાઇઝ છે તે એક એજન્સી મૂકવામાં આવશે અને તે એજન્સી પ્રમાણે તમારે છે તે તમારી પસંદગી પ્રક્રિયા કરવામાં આવશે. અને આપણે આગળ આ તમામ પ્રોસેસ છે તે જોયેલી છે. તો જો આજના વિડીયોની માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રોને શેર કરજો. તો મળીએ એક નવા ઉપયોગી વિડીયો સાથે, ત્યાં સુધી બને રહેજો. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.